દોસ્તો, એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આખરે હકીકત જાણીને સૌ લોકો નવાઈ પામી જાય કે ચૈતર વસાવાની ધરપકડ બાદ અલગ અલગ નવા વળાંકો આવી રહ્યા છે. એવા સમયે અત્યાર સુધીનો સૌથી મોટો વળાંક આવી રહ્યો છે. શું કહ્યું છે જેલની અંદરથી ચૈતર વસાવાએ? આખરે એમણે એવો પડકાર ફેંક્યો છે જેને જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. શું કહ્યું છે ચૈતર વસાવાએ જેલની અંદરથી? જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દોસ્તો, તમને આજના વિડીયોમાં અમે આ તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ. આખરે શું છે હકીકત, શું છે હવે એમનો આગળનો મુદ્દો, ત્યારે જાણવા માટે વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે. સૌથી પહેલાં એ જણાવી દઈએ કે ચૈતર વસાવાની ધરપકડ જ્યારથી જ થઈ છે ત્યારથી જ લોકોમાં ઉગ્ર રોષનો માહોલ છે. એવા સમયે એમના પાર્ટીના સમર્થકો એમના સમર્થનમાં આવી રહ્યા છે અને અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે. ચૈતર વસાવાની ધરપકડ પોલીસે તો કરી લીધી, પરંતુ સમર્થકોનો રોષ દિવસે ને દિવસે વધતો જતો હતો. ક્યાંક એમના ચાહક મિત્રો, ક્યાંક એમના સમર્થકો, તો ક્યાંક ડેડિયાપાડાની જનતા રસ્તા ઉપર આવી જાય છે, એમના વિરોધ પ્રદર્શનમાં લાગી જાય છે, તો પછી પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે. એવા સમયે એવું જાણવાનું લોકો પ્રયત્ન કરી રહ્યા હતા કે આ નવી ઘટનાનો વળાંક શું છે. દોસ્તો, તમને એ જણાવી દઈએ કે આખરે હવે તો એમને ઓફર પણ મળી હતી કે જો ચૈતર વસાવા આખરે શું છે ઓફર એ જાણવી રહી કે જો ચૈતર વસાવા માફી માગશે જાહેરમાં આવીને એમના સમાજ વચ્ચે, તો પછી એમને જેલની સજા પણ નહીં થાય અને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે. આ સજા જે કાંઈ પણ થઈ છે, એમની વિડીયો ક્લિપ, એમના વકીલે કહ્યું કે એક વિડીયો ક્લિપ સામે આવી હતી જે પ્રાંત અધિકારીની ઓફિસ ડેડિયાપાડાની હતી, જેમાં પોલીસ સાથેની બબાલ છે, જે કાંઈ પણ વિડીયો છે એ સામે આવ્યા અને એમનો જેલવાસ લંબાયો. ગયા સોમવારે જ્યારે એમની સુનાવણી હતી ત્યારે એમની અનેક તસવીરો આપણી સામે આવી એવું કોર્ટના એમના વકીલે કહ્યું કે આખરે હવે એમનો કેસ જે છે ચાલશે અને એમની જેલવાસની સજા છે એ લંબાવાય છે. એનું કારણ એ હતું કે ચૈતર વસાવાનો એક વિડીયો સામે આવ્યો હતો. એવું અનુમાન લગાવી રહેવામાં આવ્યું હતું કે આખરે હવે હાઈકોર્ટમાં પણ એમના વકીલ જે છે એ દરવાજે ખટખટાવશે અને બીજા જ દિવસે એમને એવી ઓફર મળી કે જો તેઓ માફી માગશે તો આ સજામાંથી રાહત મળી શકે છે. સૌ લોકોની નજર એના ઉપર હતી કે આખરે હવે ચૈતર વસાવા માફી માગશે કે પછી હવે ન્યાયાલયના હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. પણ આ બધા જ મુદ્દાઓની વચ્ચે અનેક વકીલો જેલની અંદર ચૈતર વસાવાને મળ્યા, ચૈતર વસાવાનો નિર્ણય લીધો. આખરે શું હતું હકીકત એ સૌ લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એવા સમયે એક વકીલ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યો અને એમનું ઇન્ટરવ્યૂ અલગ અલગ પત્રકારો દ્વારા લેવામાં આવ્યા. ત્યારે એવું જાણવા મળ્યું કે હવે ચૈતર વસાવા જશે એ માફી તો નહીં માગે, પરંતુ ન્યાયની આ લડતમાં હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. એમના પત્નીએ પણ નિવેદનો આપ્યા. અલગ અલગ એમના પાર્ટીના સમર્થકો પણ નિવેદનો આપતા જોવા મળી રહ્યા છે. એવા સમયે આ તસવીરો આપણી સામે આવી ત્યારે એમના ઉપર કેસ કરનારા સંજય વસાવા જે છે એમણે કહ્યું કે એમણે પોતાના ઉપર જે હુમલો થયો એવું એમને લાગી રહ્યું છે એ હુમલો એવો ભૂલી જશે જો ચૈતર વસાવા જાહેરમાં માફી માગશે તો. પણ દોસ્તો, આ સમગ્ર ઘટનાનો વળાંક હવે નવો આવ્યો કે ચૈતર વસાવાએ નક્કી કરી લીધું કે હું તો કોઈ સંજોગોમાં માફી નહીં માગું, પરંતુ આ ન્યાયની લડત જે છે ચાલુ રહેશે. ત્યારે આ ચૈતર વસાવાની ધરપકડ, એમનો જેલવાસ લંબાવવાની ઘટના અને હવે શું થશે, આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો છે. જો દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું આ બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે.